રક્ષાબંધનના તમે તમારા ભાઈના ઘરે રાખડી બાંધવા જવાના છો તો ચેતી જજો, કારણ કે આ વખતે પિયરથી પાછા આવતા સમયે આ વસ્તુ ઘરે ના લાવતા. ભૂલથી તમારા પિયરમાંથી તમારા સાસરિયામાં ભૂલથી આ વસ્તુ ના લાવતા, નહીં તો તમારા પતિદેવ, તમારા પતિનું ઘર એટલે કે તમારું ઘર બરબાદ થઈ જાય, કંગાળ થઈ જાય એવું શાસ્ત્રોમાં અને અમુક લોકવાયકાઓ છે. એટલે પિયરથી કંઈ વસ્તુ સાસરે ન લાવવી જોઈએ. તેવું મહિલાઓ જાણે અજાણે જો ઘરમાં લાવે છે તો એમના ઘરમાં દુઃખનો દરિયો તૂટી પડે છે. રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. આ દિવસે બહેન પોતાના પિયર પોતાના ભાઈને રાખડી બાંધવા જાય છે. ભાઈ બહેનના પ્રેમ વચ્ચેનો આ અનેરો લાગણીશીલ અને આશીર્વાદ રૂપનો આ પવિત્ર તહેવાર કેટલીક જૂની ધાર્મિક લોકમાન્યતાઓ પણ સાથે જોડાયેલી છે. ખાસ કરીને રાખડી બહેન ભાઈને બાંધે ત્યારે પોતાના સાસરે પાછી જાય એ વખતે ભાઈ એના ઘરેથી કઈ વસ્તુ આપે તો બહેને પિયરમાં ન લઈ જવી જોઈએ, એવી પણ માન્યતાઓ છે. તો મિત્રો, સાવચેતી રાખજો, ધ્યાન રાખજો. ખાસ તમારા જીવનમાં સુખ નીવડે અને સારું એવું ઘરમાં તમારું પરિણામ થાય એવી આપણે પરંપરા જાળવવાની છે. ના કે કોઈ રૂઢિ પેસી જાય, ખોટો ભ્રમ પેસી જાય એવું આપણે કશું કરવાનું નથી. અને પેઢીઓ તરી જાય અને ભાઈ બહેનનો પ્રેમ અમર રહે, આ પવિત્ર તહેવાર શુભ અને મંગલમય બને એવું આપણે ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, તમે બધા જ એમ ખેમ સર્વ કુશળ મંગળ હશો એવી હું ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. અને એ તહેવારમાં કોઈ બહેનને, કોઈ ભાઈને, કોઈને રોકી શકતા નથી. તહેવારમાં સુખ શાંતિ રહે, માતાજીની લક્ષ્મીની કૃપા બની રહે, કુળદેવીની કૃપા બની રહે, પરિવાર વચ્ચે પ્રેમ સંબંધ લાગણી જળવાઈ રહે એવી હું આશા રાખું છું. એવા શ્રદ્ધાથી, એવા ભક્તિથી, એવો તમારો ભાવ, એવા તમારી મનોકામના બધાની પૂર્ણ થાય એવી હું ગુરુદેવને પ્રાર્થના કરું છું. મિત્રો, તો સૌથી પહેલાં ધ્યાન રાખવાની બાબત એ છે કે તમે એવી કોઈ વસ્તુ સાથે ન લાવો કે જે તૂટેલી હોય, ખંડિત હોય અને સંપૂર્ણપણે બિનઉપયોગી હોય. તો આ વસ્તુ ન લાવો. પરંપરાગત માન્યતાઓમાં એવું છે કે શુભ પ્રસંગો દરમિયાન તૂટેલી વસ્તુઓને જો લાવવામાં આવે તો એ ઘરમાં લાંબા સમય સુધી નુકસાન પહોંચાડે છે અને એ આપણા ઘરમાં બહુ હાનિકારક હોય છે. તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. મિત્રો, વસ્તુની કિંમત જૂની હોય કે નવી હોય, પણ એ વસ્તુ હંમેશા બિનઉપયોગી બની જાય પછી એ વસ્તુ કામ આવતી નથી અને માત્ર એ કોઈ કચરા પેટીમાં નાખવાનો વારો આવતો હોય છે. અને ઘરમાં જો પડી રહે તો એ અશુભ હોય અને કોઈને કોઈ રૂપે નડતર તમને થાય છે. જગ્યાએ રોકી રાખે, તમને અડચણે થાય, વાર તહેવાર તમારે આગા પાછી મૂકવાનું રાખવું પડતું હોય છે. મિત્રો, આપણું ઘર છે ને એ ઈંટ પથ્થરથી બનેલું હોય છે, પણ ઈંટ પથ્થરમાં આપણા જે મા બાપના પરસેવાની કમાણી હોય છે ને એમાં સચવાયેલી હોય છે. એટલે આપણું ઘર છે એક મંદિર છે અને ઘરને, એ વાતાવરણને આપણે સ્વસ્થ, સુંદર અને સકારાત્મક રહે એ રીતે આપણે ઘરને રાખવું પડતું હોય છે. જ્યારે એ ઘરમાં કોઈ બિનજરૂરી વસ્તુ આવી જાય છે ત્યારે એ ઘર ખંડેર બની જાય છે અને દુઃખના દરિયા ઘરમાં ધકેલાઈ જાય છે. મિત્રો, તો એ ઘરને આપણે સાચવવું,
એ ઘરને આપણે પરંપરાઓ સાચવવી, આપણા રીતિ રિવાજો સાચવવા, માન મર્યાદા સાચવવી, એ ભાઈ અને બહેનનો જે પવિત્ર તહેવાર છે એ બાબતો પર ખાસ ધ્યાન આપવું. ભૂતકાળમાં પણ ઘણી બધી લોકમાન્યતાઓ છે રક્ષાબંધન વિશે, પણ એ બધી વાતનું ધ્યાન રાખીને તમારે આ તહેવાર મન મૂકીને માણવો જોઈએ. મિત્રો, કોઈ લાગણીના કારણે ઘરમાં જો કોઈ દુઃખ ઊભું થાય, એવો કાર્યવશ થઈને કોઈ પણ સંબંધમાં તિરાડ પડે, કોઈ સંબંધ તૂટી ગયેલો હોય તો એને હળવાશથી, કોઈ સમજણપૂર્વકથી એ સંબંધને સાચવવાની કોશિશ કરવી જોઈએ. માતા પિતા હોય, ભાઈ બહેન હોય, કાકા કુટુંબ હોય, પરિવાર હોય, પણ ધાર્મિક પરંપરાઓ છે એ રક્ષાબંધનને આપણે પવિત્ર તહેવારથી સાચવવો જોઈએ. તમારા મંતવ્યો પ્રતિભાવો એક બાજુ મૂકી અને બહેન જો આપણા આંગણે આવી હોય તો નિરાશ ન કરવી જોઈએ. એના અમીના ઓડકાર ઉદ્ભવે, એનું જીવન સુખી થાય એવા ભાઈએ આશીર્વાદ આપવા જોઈએ, એવી તમામને હું વિનંતી કરું છું. મિત્રો, પિયરમાંથી તમે વિચાર્યા વગર કોઈ વસ્તુ લાવો છો તમારા સાસરિયામાં, તો ઘણી વખત શુભ તહેવારના દિવસે તમારો જે ઉમંગ હોય, પ્રસંગ હોય, આનંદમાં હોય, પણ એ વખતે તમારા પિયરમાંથી કોઈ એવી વસ્તુ તમને આપે કે પિયરમાં એ વસ્તુ પડેલી હોય, એમના માટે તો કંઈ કામને ન હોય, પણ તમને દીકરી જાણીને તમને આપે કે લે બેટા તું આ લઈ જા, તો એ વસ્તુ તમે તમારા ઘરે લાવો છો જૂની. હવે એ વસ્તુ તમારે તો કામમાં નથી આવતી, પણ એ વસ્તુને તમે ઘરમાં મૂકી દો છો કે મારા પિયરની છે એટલે લાવો મૂકી દો, એટલે તમારા ઘરમાં જગ્યા રોકે. તમારા પતિને, તમારા સાસુ સસરાને, કુટુંબને વારંવાર એ વસ્તુ નડતર થતી હોય, એ જોઈને એમને ઈર્ષ્યા દેખાઈ થતી હોય, એટલે દુઃખ ઊભું થવાનો પહેલો પ્રશ્ન છે. અને વારંવાર સાસુ સસરા હોય કે કુટુંબ પરિવાર હોય કે પતિદેવ હોય, એમને આ વસ્તુનો અણગમો જ ઊભો થાય, એટલે તમારા ઉપર જે પ્રેમ હોય ને બધો દુઃખમાં પરિવર્તન થઈ જાય, બોલચાલ થાય ને ઝઘડો થાય ને ક્લેશ કંકાસ થાય, એટલે ઘરમાં તણાવભર્યું વાતાવરણ ઊભું થઈ જાય છે. તો મિત્રો, કોઈ પણ વસ્તુ એવી પિયરમાંથી તમારે ન લાવવી જોઈએ કે જેથી ઘરમાં દુઃખ ઊભું થાય અને તમારું ઘર વેરવિખેર થઈ જાય. આવી બધી સાવચેતી તમારે રાખવી પડતી હોય છે. ફાટેલા કપડાં હોય, ફાટેલી તૂટેલી કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ હોય કે તમને કોઈ એવી વસ્તુ આપી હોય જૂની, એ ન લાવવી જોઈએ. આ બાબતને તમારે ધ્યાન રાખવું પડતું હોય છે. મિત્રો, દરેકને માતા પિતા, પિયર, ભાઈ બહેન ખૂબ વાલા હોય છે, પણ શુભ તહેવાર અશુભ ન બની જાય એનું ધ્યાન રાખવું હોય છે. કારણ કે ઘર એ ઘર છે, બાકી બીજું બધું બે ઘર છે. એટલા માટે તમે ખૂબ એની સાચવણી રાખજો. મિત્રો, ખાસ કરીને હું એટલું કહેવા માગું છું કે ઘરને મંદિર બનાવવાનો કોશિશ કરજો. ઘરમાં દુઃખ આવે, ઝઘડા ઊભા થાય, એવો ધનહાનિ થાય એવું કોઈ કાર્ય કરશો નહીં, અને મનમાં ખોટો મતભેદ ઊભો કરશો નહીં. કોઈ પણ વાત મહત્ત્વની હોય તો એને હળવાશથી સમજજો. તમારા પતિ, તમારું ઘર સારી રીતે રહે એવા અનુમાન સાથે તમે ઘરમાં આર્થિક પરિસ્થિતિ સચવાઈ રહે એવા અનુમાન સાથે ખર્ચ ઓછો કરજો, આવકમાં વધારો કરજો, બચત કરજો, મહેનત કરજો, એવા નિર્ણયો લેજો. ધાર્મિક પરંપરાઓનું પાલન કરજો, અને પવિત્ર તહેવાર છે એવો પ્રેમ જળવાઈ રહે ભાઈ બહેન વચ્ચે, સંબંધો વચ્ચે, એકબીજાને જે બધું પ્રેમ ભાવ મળે એને સાચવજો. પિયરમાંથી કપડાં મળે તો કપડાં, ભેટ મળે તો ભેટ, એને સ્વીકારજો, પણ નવી વસ્તુ આવવી જોઈએ, જૂની નહીં, કે ફાટેલું પણ નહીં. તો આવી વસ્તુઓને તમે ધ્યાનમાં રાખજો. અને પિયરમાંથી જો ઘણી કોઈ જૂની વસ્તુ હોય તો એને તમારા ઘરે સાચવવાની કોઈ જરૂરિયાત નથી. અને આ સંપૂર્ણપણે તમે એનું ધ્યાન રાખશો તો તમારું જીવન સુખમય બની જશે. તો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળો છો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી, એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. જય ગુરુદેવ, જય મા.